નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર શ્રીરંગ આયરે ધારદાર રજૂઆત કરી હતી. 2023માં તૂટેલા દીનદયાલ નગરના લોકોને વહેલી તકે મકાન મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. અમીન પાર્ટી પ્લોટ પાસે હાઈ ટેન્શન લાઇનના કારણે ખાલી પડેલા પ્લોટ માટે હાઈ ટેન્શન લાઇન અંડરગ્રાઉન્ડ કરી પ્લોટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં બાબતે તેમણે રજૂઆત કરી હતી. વિસ્તારમાં ભરાતા પાણીને લઈને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી છે. આજરોજ મારા મત વિસ્તારની અંદર આવેલું જે બુડા દીનદયાલ નગર છે, જે બુડા દીનદયાલ નગર વિભાગ 1, 2, 3 કે જે 2023 અને 24ની અંદર નિર્ભયતાની નોટિસ હેઠળ તે તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તે તમામ લોકો પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ જવા પર જ્યારે મજબૂર થયા હતા અને એ પ્રકારની નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ વુડાના માધ્યમથી આજ દિવસ સુધી તેને ફક્ત ટેન્ડર લેવલ પર જ લેવામાં આવ્યું છે. તેના કોઈપણ ઓફિશિયલી કોઈપણ એનાઉન્સમેન્ટ લોકો માટે નથી કરવામાં આવ્યા. એટલે 1500 જેટલા મકાનો ત્યાં આગળ જે પોતાના મકાનથી વંચિત રહી ગયા છે તેવા વિસ્તારનો જે મારો વુડા દીનદયાલ નગર છે તેમને અહીંયાથી રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને તેની અંદર થોડા નાના મોટા સુધારા કરવામાં આવે. જેવી રીતે હું વાત કરું કે જે FSI નો વિષય છે, સાથે TDR ટ્રાન્સફરનો વિષય છે કે જે સુરત અમદાવાદની અંદર માન્ય થયું છે અને વડોદરાની અંદર નથી થયું, તો વડોદરાની અંદર પણ તેને અહીંયાથી પ્રાયોરિટી મળે, જેથી આવનારા સમયની અંદર જે પણ વુડા મકાનો બનાવી રહ્યા છે તો જે પણ ડેવલપર તેની અંદર ભાગ લે તો તે મકાન મળે. કેમ કે ભૂતકાળની અંદર આપણે જોયું કે માધવ પાર્ક હોય કે માધવનગર હોય કે સંજયનગર હોય, તે મકાનોની અંદર ઘણો સમય લાગી ગયો હતો. તો એવી જ રીતે વુડાના લોકો પણ 2023થી પોતાના મકાનથી વંચિત રહી ગયા છે. તેમને જલ્દીથી જલ્દી મકાનો મળે તે લોકોની તેમની રજૂઆત હતી. તમારી જે મકાનોની રજૂઆતના અનુસંધાનમાં કમિશનરે જવાબ આપ્યો છે કે આવનાર સમયમાં કેટલા મકાનો ફાળવવાની વાત કરવામાં આવી. આવનારા સમયમાં કમિશનરશ્રીએ કીધું કે જે ટેન્ડર લેવલ પર છે 10 થી 15 દિવસની અંદર તેના ડ્રો પણ કરવામાં આવશે. સંપૂર્ણપણે મારો વિષય વુડા દીનદયાલ નગરના લોકોના મકાનનો છે. તે ડ્રો કઈ રીતે કયા પ્રકારે થશે, પણ ત્યાંના લોકોના કોઈ પણ ફોર્મ ભરવામાં નથી આવ્યા. તે લોકોને કઈ રીતે તેમનું પ્રેઝન્ટેશન લોકોને મકાન મળશે. અમારો હેતુ ફક્ત તેટલો જ છે કે તેમને મકાન જલ્દીથી જલ્દી મળે. કેમ કે છેલ્લા તમે જુઓ કે 3 વર્ષથી જે લોકો ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર થયા છે તેમને ભાડું પણ મળે તે આજના દિવસે મારા માધ્યમથી તેમને કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. એવી જ રીતે અમારા જે રાજેશ ટાવર રોડ પરની જે મુખ્ય સોસાયટી છે ત્યાં આગળ ભરાતા જે વરસાદી પાણીનો જે દર વખતનો જે સમસ્યા છે, જેવી રીતે સુરત અને અમદાવાદની અંદર વરસાદી પમ્પિંગની જે સિસ્ટમ મૂકવામાં આવી છે, એવી જ રીતે જો આ વિસ્તારની અંદર પણ મૂકવામાં આવે તો ઝાંસી રાણીથી લઈને નંદાલય અને રાજેશ ટાવર પર આવેલી તમામ સોસાયટીઓની અંદર જે દર વર્ષે પાણી ભરાય છે તેનું પણ નિરાકરણ થાય તે રજૂઆત કમિશનરશ્રીને કરી છે. એવી જ રીતે અમીન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલો જે ખૂબ મોટો વિશાળ પ્લોટ છે, હાઈ ટેન્શનના કારણે ત્યાં કોઈપણ પ્રકારની કોર્પોરેશન ત્યાં કોઈ સ્કીમ કે કોઈ પ્રોજેક્ટ નથી કરી શકતું. જેને ભૂતકાળની અંદર ત્યાં આગળ બગીચો બનાવવામાં આવ્યો હતો, માર્કેટ બનાવવા માટે કોટ પણ કરી દેવામાં આવ્યા છે, પણ હાઈ ટેન્શનના કારણે તે થતું નથી. તો હાઈ ટેન્શન પણ અંડરગ્રાઉન્ડ થાય. એટલે આ તમામ 3 વિષય મારા વિસ્તારને લગતા છે અને વિસ્તારને જે લોકોએ મારા સુધી પહોંચાડ્યા છે એ તમામ આજના દિવસે સમગ્ર સભાના માધ્યમથી કમિશનરશ્રીને કરવામાં આવ્યા છે. આપ છેલ્લા 2 ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવો છો, તો તમારો જે પાણીનો પ્રશ્ન જે છે, ભરાવાનો પ્રશ્ન છે, કેમ હલ ન થયો? મેં કમિશનરશ્રીને રજૂઆત કરી કે છેલ્લા ગયા ટર્મમાં પણ આ એક જ વિષય પર મારે જ્યારે સૌથી વધારે રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તાર ભૌગોલિક રીતે તમે જુઓ કે તેનો નેચરલ સ્લોપ એ પ્રકારનો છે કે આ વિસ્તારની અંદર બધા જ વિસ્તારોનું પાણી એકત્ર થાય છે અને ત્યારબાદ આગળ જતું હોય, તો તેના જ કારણે સુરતની અંદર પણ એવી રીતના જો બનાવ બન્યો અને ત્યાં આગળ પમ્પિંગ મૂકવામાં આવ્યા તો તે પાણી ત્યાંથી નીકળી ગયું. તો એવી જ રીતે આવનારા સમયની અંદર વડોદરા કોર્પોરેશન પણ અમારો જે વિસ્તાર છે, અમારા જે વિસ્તારના જે તમામ સોસાયટીઓ છે તેમને પણ જે પાણી ભરાવાનો જે વિષય છે તે જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તે માટે કમિશનરશ્રીને ફરીથી એક વખત આજના દિવસે રજૂઆત કરી છે.